જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા 7મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના આંગણે યોજાયેલા બૌદ્ધ સમૂહ લગ્નોત્સવમાં 19 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્ન બૌદ્ધ ધર્મના વિચારો પંચશીલ વિધિ મુજબ અશોકભાઈ શ્રીમાળી, અનિલભાઈ પરમાર અને માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા લગ્ન વિધિથી કરવામાં આવ્યું હતું। બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિ આયોજિત 7મા સમૂહ લગ્નમાં સાંજે 6 કલાકે જાન આગમન થતાં સ્વાગત કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલ દીકરીઓને સોના ચાંદીના દાગીના, ફર્નિચર, ઘર વપરાશની ચીજ વસ્તુ અને ઘર વપરાશની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ દાતાઓના સહયોગથી આપવામાં આવી હતી। કેશોદ બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિ આયોજિત સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વચન આપવા માટે ધારાસભ્ય દેવા માલમ, જૂનાગઢ જિલ્લાના ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા, તાલુકા પંચાયતના ભનુભાઈ ઓડેદરા, કેશોદ માર્કેટિંગ યાર્ડના હમીરભાઈ, પૂંજાભાઈ બોદર સહિત આગેવાનો અને હોદ્દેદારો તથા પદાધિકારીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। મારું નામ રાઠોડ માનસી, હું કેશોદની દીકરી છું। અહીંયા અમે સમૂહ લગ્નમાં જોડાયા હતા। અહીંયા વરસાદી માહોલના લીધે પણ જે આયોજન બગડ્યું હતું તે અહીંયા સારી રીતે ટૂંક સમયમાં કરવામાં આવ્યું છે અને સમૂહ લગ્નમાં અમને મજા આવી અને કરિયાવર પણ સારો આપવામાં આવ્યો હતો। આપણે સમૂહ લગ્નમાં જોડાવું જોઈએ। મારું નામ મેહુલભાઈ છે, ચાંદીગઢનો મૂળ નિવાસી છું। આપણે જે આ સમૂહ લગ્ન કર્યા ખૂબ બહુ સરસ કર્યા છે। ટૂંક સમયમાં વરસાદી માહોલ પૂરતો સમયથી બગડ્યો હતો તે બરોબર છે, તેના હિસાબે અહીંના કાર્યકર્તા બધા બહુ જ ખૂબ સરસ છે। ટૂંક સમયમાં પાછી ફરી સુવિધા કરી અને બધી દીકરીઓ અને બધાના પરિજનોને સાચવીને ખૂબ અમને સ્વચ્છ રાખ્યું। અનુસૂચિત જાતિ સમાજના સમૂહ લગ્નનું આયોજન હતું, જેમાં 19 દીકરીઓએ પ્રભુતાના પગલા પડ્યા। છેલ્લા 2 દિવસથી ખરાબ વાતાવરણ, હવામાન, વરસાદને કારણે અમારે ત્યાં અશ્વિનભાઈ ખટરિયાના ફાર્મ હાઉસ ઉપર પેલા લગ્નનું નક્કી કર્યું હતું, પણ ત્યાં કીચડ, ગારો અને થવાથી વરસાદ બહુ વરસવાથી અમે ઓચિંતા અહીંયા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી હમીરભાઈ ડાંગરનો કોન્ટેક્ટ કરી અને અહીંયા આયોજન કર્યું। અમને માર્કેટિંગ યાર્ડનો બહુ સહકાર મળ્યો અને ખૂબ આભાર માનીએ છીએ। અશ્વિનભાઈ ખટરિયા જે જૂના અમને પેલા દર વર્ષે જે ગ્રાઉન્ડ આપે છે એમનો પણ આભાર માનીએ છીએ। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।